પ્રધાન અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે છે। 2 દિવસના ગુજરાત પ્રવાસે અમિત શાહ આવી રહ્યા છે। આવતીકાલે અલગ અલગ 3 કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં પદવીદાન સમારોહમાં તેઓ હાજર રહેશે। અમદાવાદમાં યોજાનાર મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી સમારોહમાં પણ તેઓ હાજરી આપશે। એડવાન્સ ઇન ન્યુરોલોજી સંમેલનમાં પણ અમિત શાહ હાજરી આપશે। કિંજલ અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે। કિંજલ, 2 દિવસનો અમિત શાહનો કાર્યક્રમ કયા પ્રકારનો રહેવાનો છે? બિલકુલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 રાજ્યોની ચૂંટણી ના પરિણામ બાદ ગુજરાત આવી રહ્યા છે। હાલાકી આ જે કાર્યક્રમો છે તે એજ્યુકેશન સાથે વધારે જોડાયેલા છે। વાત કરવામાં આવે તો આજે મોડી રાત સુધી તે અમદાવાદ આવી જશે। આવતીકાલે એટલે કે 16 ડિસેમ્બરે આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી છે કે જ્યાં 16મા પદવીદાન સમારોહ છે તે કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તેની સાથે જ અમદાવાદની અંદર મહારાષ્ટ્રીયન સમાજનો મોટા પ્રમાણમાં રહે છે। આ મહારાષ્ટ્રીયન સમાજ ના જે શતાબ્દી સમારોહ છે તે ટાગોર હોલ ખાતે અમદાવાદમાં યોજાવાનો છે, ત્યાંથી ઉપસ્થિત રહેશે। તેની સાથે જ એડવાન્સ ઇન ન્યુરોલોજી સંમેલન છે તેમાં પણ હાજરી આપશે। કહી શકાય કે સતત જે 3 થી વધુ કાર્યક્રમોની અંદર અમિત શાહ હાજરી આપવાના છે। તેની સાથે જ ગાંધીનગર લોકસભાને લઈ અને અલગ અલગ જે રિવ્યુ બેઠકો છે તે રિવ્યુ બેઠકો પણ થશે। બિલકુલ કિંજલ, આભાર આ જાણકારી બદલ। તો આવતીકાલના દિવસમાં તેમના 3 થી વધુ અલગ અલગ કાર્યક્રમો રહેવાના છે। કુલ 2 દિવસની ગુજરાત પ્રવાસે અમિત શાહની આ વિઝિટ હશે।